કાળા ધુમાડાથી ભરાઈ ગયું આકાશ। આ ભીષણ આગના દ્રશ્યો છે અમદાવાદની એક કંપનીના। એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી। આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। કલરની કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટ અને થિનર સહિત મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલનો જથ્થો હતો, જેના કારણે જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું। આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટા અને જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળ્યા। ઘટનાની ગંભીરતાને જોતા મેજર કોલ જાહેર કરાયો। ચાંગોદર જીઆઈડીસી, સ્થાનિક નગરપાલિકા અને અમદાવાદ શહેર વાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી। રાહતની વાત એ છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। મોરિયા બ્રિજની બાજુમાં બસ સ્ટેન્ડની જોડે એસબી પેન્ટ નામની જે કંપની છે, એમાં લગભગ સોલ્વન્ટનો જથ્થો વધારે છે, થિનર વધારે છે, પેન્ટની કંપની છે। એટલે આગ તો બહુ મોટી લાગી છે, વિકરાળ છે આગ। હવે અમદાવાદથી લગભગ 10થી 12 ગાડી વધારેને મંગાવી છે, આજુબાજુની બીજી ગાડીઓ મંગાવી છે। એટલે લગભગ અડધું કવર થઈ ગયું છે, પણ આજુબાજુમાં બીજી પેન્ટની જે કલરની બીજી કંપનીઓ છે, હવે એને બચાવવાની છે, કારણ કે ત્યાં લાગશે તો બહુ મોટો ઓનર જ થઈ જાય એવું છે। એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડ એમનું કામ કરી જ રહી છે અને આગ બુઝાવવાની કામગીરી સતત ચાલુ છે। જાનહાનિનો કોઈ મેટર મેસેજ નથી, કોઈ જાનહાનિ નથી। કંપની ચાલુ છે, નહીં ચાલુ છે, કંપની ચાલુ હતી, વર્કરો કામ કરે છે અંદર। ઓકે, અને ફાયર બ્રિગેડ સતત કામ કરી રહ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। અમદાવાદના ચાંગોદર નજીક મોરૈયા ગામમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। બપોરના 1 વાગ્યાની આસપાસ આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે પેઇન્ટ બનાવતી કંપની હતી, કલર બનાવતી કંપની હતી, તેની અંદર આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। અને ખાસ કરીને વાત કરીએ તો થિનર અને સોલવન્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ચારે તરફ આગ પ્રસરાઈ ચૂકી હતી અને લગભગ 16થી વધારે ફાઇટરો છે તે 4-5 કલાક બાદ પણ હજી કામગીરી કરી રહ્યા છે। અને હજી પણ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો અનેક કિલોમીટરો દૂરથી, એટલે કે લગભગ 12થી 15 કિલોમીટર દૂરથી આ આગના ધુમાડા છે તે જોવા મળી રહ્યા હતા। એટલે તેના પરથી જ અંદાજ લગાવી શકો છો કે આગ કેટલી વિકરાળ હોઈ શકે છે। અને હજી પણ આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડના જવાનો છે તે આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે આગ લાગવાના લગભગ 4-5 કલાક પછીના આ દ્રશ્યો છે। ત્યારે પણ અંદાજ લગાવી શકાય છે કે હજી પણ આગ કયા પ્રકારે અહીં જોવા મળી રહી છે। હજી પણ અનેક કલાકો લાગી શકે છે આ આગ પર કાબૂ મેળવવા માટે। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કાળા ધુમાડાથી ભરાઈ ગયું આકાશ। આ ભીષણ આગના દ્રશ્યો છે અમદાવાદની એક કંપનીના। એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી। આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। કલરની કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટ અને થિનર સહિત મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલનો જથ્થો હતો, જેના કારણે જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું। આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટા અને જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળ્યા। ઘટનાની ગંભીરતાને જોતા મેજર કોલ જાહેર કરાયો। ચાંગોદર જીઆઈડીસી, સ્થાનિક નગરપાલિકા અને અમદાવાદ શહેર વાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી। રાહતની વાત એ છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। મોરિયા બ્રિજની બાજુમાં બસ સ્ટેન્ડની જોડે એસબી પેન્ટ નામની જે કંપની છે, એમાં લગભગ સોલ્વન્ટનો જથ્થો વધારે છે, થિનર વધારે છે, પેન્ટની કંપની છે। એટલે આગ તો બહુ મોટી લાગી છે, વિકરાળ છે આગ। હવે અમદાવાદથી લગભગ 10થી 12 ગાડી વધારેને મંગાવી છે, આજુબાજુની બીજી ગાડીઓ મંગાવી છે। એટલે લગભગ અડધું કવર થઈ ગયું છે, પણ આજુબાજુમાં બીજી પેન્ટની જે કલરની બીજી કંપનીઓ છે, હવે એને બચાવવાની છે, કારણ કે ત્યાં લાગશે તો બહુ મોટો ઓનર જ થઈ જાય એવું છે। એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડ એમનું કામ કરી જ રહી છે અને આગ બુઝાવવાની કામગીરી સતત ચાલુ છે। જાનહાનિનો કોઈ મેટર મેસેજ નથી, કોઈ જાનહાનિ નથી। કંપની ચાલુ છે, નહીં ચાલુ છે, કંપની ચાલુ હતી, વર્કરો કામ કરે છે અંદર। ઓકે, અને ફાયર બ્રિગેડ સતત કામ કરી રહ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। અમદાવાદના ચાંગોદર નજીક મોરૈયા ગામમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। બપોરના 1 વાગ્યાની આસપાસ આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે પેઇન્ટ બનાવતી કંપની હતી, કલર બનાવતી કંપની હતી, તેની અંદર આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। અને ખાસ કરીને વાત કરીએ તો થિનર અને સોલવન્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ચારે તરફ આગ પ્રસરાઈ ચૂકી હતી અને લગભગ 16થી વધારે ફાઇટરો છે તે 4-5 કલાક બાદ પણ હજી કામગીરી કરી રહ્યા છે। અને હજી પણ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો
અનેક કિલોમીટરો દૂરથી એટલે કે લગભગ 12 થી 15 કિલોમીટર દૂરથી આ આગના ધુમાડા છે તે જોવા મળી રહ્યા હતા, એટલે તેના પરથી જ અંદાજ લગાવી શકો છો કે આગ કેટલી વિકરાળ હોઈ શકે છે. અને હજી પણ આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડના જવાનો છે તે આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે આગ લાગવાના લગભગ 4-5 કલાક પછીના આ દ્રશ્ય છે. ત્યારે પણ અંદાજ લગાવી શકાય છે કે હજી પણ આગ કયા પ્રકારે અહીં જોવા મળી રહી છે. હજી પણ અનેક કલાકો લાગી શકે છે આ આગ પર કાબૂ મેળવવા માટે. કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.